હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છે ભાઈ? બધા મજામાં? આશા કરશું બધા મજામાં થશો. તો મિત્રો 2-3 દિવસથી છે ને આપણે બ્લોગ નથી આવ્યો, કેમ કે આપણે બ્લોગ ઉતાર્યો નહોતો ને એટલે આપણે બ્લોગ નહોતો આવ્યો. આજે છે ને આપણે કોલેજે જવાનું છે એટલે મસ્ત મજાના નાઈ ધોઈને ટીકરા ટીક જેવા થઈ ગયા છે રેડી. અને હવે છે ને આપણે જવાનું છે કોલેજે. અને કોલેજે પૂગ્યા પછી આપણને ખબર પડે કોલેજે રજા પડે ને પછી આપણે કાપ વિશે જવું છે બીજે અહીંયા. તો બન્યા રહેતો કન્ટિન્યુ આપણા બ્લોગમાં. અને કોલેજે જઈએ અત્યારે તો કોલેજેથી પછી રજા પડે પછી આપણે કંઈક જવું એવું વિચાર આવે છે ને તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેતો અને કન્ટિન્યુ બન્યા રહેતો આપણા બ્લોગમાં. અત્યારે છે ને અમે બંને મિત્રો કોલેજ બાજુ જવા નીકળી ગયા છે. આપણે તળાજા કોલેજ કરીએ એટલે તળાજા જવા નીકળી ગયા છે. અને આજે છે ને અમારા ગામના દાડિયા જતા તો તમને ટેમ્પા કેટલા જાય ને તમને દેખાડું. આ બધા ટેમ્પા છે ને દાડિયા જાય છે મજૂરી કરવા માટે. અને અમે બંને મિત્રો છે ને કોલેજે જતા હા. અમારે જયપાલભાઈ કે આજે કે મારે તારી યારે કોલેજ આવવું છે કે આટો મારવા, એટલે જયપાલભાઈ આપણે યારે કોલેજ આવે છે. બાકી આજે અમારા ગામના દાડિયાના ટેમ્પા કેટલા થાય જોવો. અત્યારે છે ને અમે ભોગી ગયા છીએ તળાજે. ને આ છે માયા પેટ્રોલ પંપ ને સાપરીએ છે ને અમારા ગામના બધા કડિયા કામમાંથી આવે છે. તો અત્યારે અમે સાપરીથી છે ને સીધા નીકળી ગયા કોલેજ તરફ જવા માટે. અહીંયા છે ને અમારા ગામના મૈયાભાઈ ની બધા ઉભેલ હતા. અને બાકી ભાઈ અમે નીકળી ગયા પાછા કોલેજ તરફ જવા માટે બંને મિત્રો સાપરીએથી. અને અમારા જયપાલભાઈ આજે અમારે હારે કોલેજની વિઝિટ કરવા આવવાના હતા એટલે અમારો જયપાલભાઈ અમારી સાથે હતા. તો મિત્રો અત્યારે છે ને અમે પૂગી ગયા છીએ કોલેજે ફાઇલરની ત્રણે મિત્રો. તો આજે છે ને અમારા જયપાલભાઈ આવેલા છે અમારી કોલેજની મુલાકાતે. બાકી અમારા કપુભાઈને તમે ઓળખતા થઈએ કોમેડી વિડીયો ગુજરાતી કોમેડી. તો જો ભાઈ આઈડી આપી દીધી છે તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લાગજો ભાઈને. અને ઇન્સ્ટામાં પણ એ આઈડીનું નામ છે એટલે ભાઈને ઇન્સ્ટામાં પણ ફોલો કરી લાગજો. ભાઈ સરસ મજાના વિડીયો બનાવશે. સાથે સાથે અમારા જયપાલભાઈ બ્લોગર પણ સારા વિડીયો બનાવે છે. મજામાં ભાઈ તમે અમારા જયપાલભાઈને સપોર્ટ કરજો ભાઈ. અમારા જયપાલભાઈ પણ સારા વિડીયો બનાવે છે. જો આપણે હમણાં નવું આપણે યુટ્યુબમાં ચાલુ કર્યું છે જયપાલ લાઈફસ્ટાઈલ વ્લોગ. તો મિત્રો જલ્દીથી તમે જઈને સપોર્ટ બતાવી દેજો. બાકી તમને વ્લોગ કેવા લાગે છે મેરુભાઈને કમેન્ટ કરી નાખજો. તો મેરુભાઈ તમે આગળનું કંઈ કહો થોડું. તો ભાઈ અમારા જયપાલભાઈ અને અમારા કપુભાઈને છે ને બેયને સપોર્ટની જરૂર છે. તો થોડો આપણે સપોર્ટ કરો છો ને એવો ને એવો અમારા બંને મિત્રોને સપોર્ટ કરજો. કેમ કે અમે બંને ત્રણે મિત્રો આમ તો હારે તો હોય છે, એક જ ગામના છે ને ત્રણે મિત્રો છે ને વિડીયો બનાવવાનો તો સોશિયલ મીડિયામાં ત્રણે મિત્રો સારી એવી મહેનત કરી છે. આ બે મિત્રો છે ને સાથે હું છું. તો અમારા ત્રણે મિત્રોને છે ને થોડો સપોર્ટની જરૂર છે. તમારો સપોર્ટ થોડો કરજો. બાકી તો બીજું કાંઈ નહીં. કન્ટિન્યુ બન્યા તો આપણા બ્લોગમાં ક્યાં ક્યાં અમે જાય નહીં તમને બધી જાણકારી આપશું આજે. તો બન્યા તો કન્ટિન્યુ આપણા વિડીયો. ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ અમારા કપુભાઈની ક્લાસમાં. તો આ છે ક્લાસ, અત્યારે ફ્રી લેક્ચર છે. સાથે અમારા કપુભાઈ હતા અને આપણા ભાઈબંધ પણ હતા. અને અમારા જયપાલભાઈ અને નાનજીભાઈ તો બે આગળ કંઈક સરસા કરે છે. હું સરસા કરે કોને ખબર. આ બે સરસા કરે છે. અત્યારે છે ને મિત્રો રિસેટ પડી ગઈ છે કોલેજમાંથી ને અમે બધા મિત્રો છે ને બહાર આવી ગયા છે. અને અમારે એટલી વારમાં અમારા કુલદીપભાઈ પણ ગાડી લઈને આવી ગયા છે. ને આમ જો અત્યારે એમજે ડોશીના સ્કૂલના વિદ્યાર્થીને પણ પડી ગઈ રિસેટ. ને અમારા નિકાભાઈ હતા અને અમારા ભાર્ગવભાઈ બંને ભાઈ બેઠા અને બીજા બધા ફ્રી. તો મિત્રો અત્યારે છે ને કોલેજમાંથી રજા પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ બસ ડેપોએ. તો આ છે તળાજાનો બસ ડેપો. તો તમને કેવો વ્યૂ કેવો સરસ મજાનો છે. અને આપણે બસ ડેપોએ છે ને આપણે એક ભાઈબંધને મૂકવા આવેલ હતા. કેમ કે ભાઈબંધને છે ને આંબળા જવાનું હોય એટલે આપણે આંબળાવાળી બસમાં છે ને આપણે ભાઈબંધને એકને મૂકવા આવેલા હતા. બાકી બસ ડેપોનો વ્યૂ જોવો તમે. આ છે તળાજાનો બસ ડેપો. અને આપણે છે ને એક ભાઈબંધને મૂકવા આવેલા હતા. તો તમને દેખાડું ભાઈબંધ આમ થોડીક આગળ ગયેલો છે. કેમ કે ભાઈબંધ છે ને અત્યારે આમાં વાસણમાં ગયેલો છે. તો એ તમને હું ભાઈબંધ દેખાડું. તો બની રીતે આપણા કન્ટિન્યુ. તો ગાઈઝ આ છે તળાજાનો બસ ડેપો. અત્યારે બસમાં ડેપોમાં એક બસ નથી. બાકી જો ત્યાં મોડા પર ધોવાય છે અને એક કરતી બસ આવે છે. ને આ છે અમારા જયપાલભાઈ બ્લોગર. એને એક ફોન આવી ગયો છે અને આપણે મૂકવા સ્પેશિયલ છે ને આ ભાઈબંધને આવેલ હતા. પણ એ ભાઈબંધ છે ને અત્યારે હંતાઈ ગયો છે. તો હવે આપણે છે ને ભાઈબંધને મૂકીને સીધું હવે જવાનું છે આપણે તળાજાની માર્કેટમાં. તો કન્ટિન્યુ બન્યા રહેલું આપણે વિડીયોમાં. તમને તળાજાની માર્કેટનો વ્યૂ પણ દેખાડ્યું. તો હવે છે ને આપણે જઈએ તળાજાની માર્કેટ. તો અત્યારે આપણે છે ને ડેપોથી સીધા આવી ગયા છીએ તળાજાની માર્કેટમાં. તો જો આ છે તળાજાની માર્કેટ. અને જો બાકી તો જો ને હવે આપણે જવાનું છે અંજને. આપણે છે ને એક ખાસ મિત્ર એવા સિરાગભાઈ આપણે મુલાકાત લેવા જવાનું છે. કેમ કે આમ તો અમારો ખાસ મિત્ર છે. આમ હરો અમે મુલાકાત લેતા હોઈએ છીએ પણ આજ પાછા ફ્રી વાર એકવાર આવી ગયા છીએ ફ્રી પર માર્કેટમાં તળાજાની. તો તમને દેખાડું તળાજાની માર્કેટ. જો આ છે આખી તળાજાની માર્કેટ મિત્રો. અને એનો નજારો છે ને હજી તળાજાની માર્કેટમાં છે ને કોઈ પબ્લિક એટલું બધું જાજુ દેખાતું નથી. કેમ કે સવારની મોસમ છે ને એટલે એટલું બધું પબ્લિક દેખાતું નથી. જુઓ તમે.
મિત્રો અત્યારે છે ને હું આવી ગયો છું અમારા ચિરાગભાઈના થડે આપણે અમારા ચિરાગભાઈ બકાલ વેસન. તો કેમ છો ચિરાગભાઈ? મજામાં? તમારે કેમ છે? તો બસ મજામાં હો. તો આ છે ચિરાગભાઈનો થોડો. ચિરાગભાઈ છે ને અહીંયા રોજ બકાલું વેચે છે. આ જગ્યા ઉપર તમારે બકાલું લેવું હોય તો એકવાર અમારા ચિરાગભાઈના થડેની મુલાકાત લેજો. બાકી અમારા ચિરાગભાઈ કંઈક બે શબ્દ કહે હવે. તો કાંઈ નહીં ભાઈ, સરસ મજાના વિડીયો બ્લોગ બનાવે છે તો ભાઈને સપોર્ટ કરજો, મને પણ સપોર્ટ કરો અને આપણા બધા મિત્રોને સપોર્ટ કરો ભાઈ. જે મહેનત કરે છે બધાને સપોર્ટ કરો. તો મિત્રો જેમ ચિરાગભાઈ કીધું કે વિડીયો બનાવવાની કાંઈ એટલો બધો સહેલો નથી. વિડીયો બનાવી તો લાગતી છે પણ બાકી કે વિડીયો એડિટ કરીને અપલોડ કરવો ને એ જ છે અને સાચી મહેનત છે ને વિડીયોમાં છે. તો અમારા ચિરાગભાઈ તો વિડીયો બનાવવાની સાથે સાથે આપણે બકાલોનો પણ ધંધો કરે છે અને એડ્રેસ કીધું ને તો અહીંથી થોડુંક આગળ અમારે ચિરાગભાઈ થડો આવે છે. તો એકવાર અમારા ચિરાગભાઈના થડાની મુલાકાત લેજો અવશ્ય. તો ગાય જો આ છે ને અમારા પટેલ છે, શૈલેષ પટેલ. એનો પણ થડો આપણે ચિરાગભાઈની બાજુમાં જ આવે છે. તો અમારા બીજા પટેલ માર્કેટ યાર્ડમાં ધંધો છે. તો આ બંને છે ને આપણા પટેલ જ છે, ગોરખીના છે ને અત્યારે તળાજામાં થડો હાકે છે. એ આપણે ચિરાગભાઈની થડાની બાજુમાં જ છે. અમારે ચિરાગભાઈની મુલાકાત કરીને હું આવી ગયો ડ્રેગન ફળ લેવા, કેમ કે મારા બાઈ આજ ઘરેથી છે ને ડ્રેગન ફળ મગાવેલા હતા. કેમ કે આજ મારા બાને મજા નહોતી ને એટલે મારા બા કે ડ્રેગન ફળ લેતો હતો એટલે હું આવી ગયો ડ્રેગન ફળ લેવા. તો આપણે જો ડ્રેગન ફળ વેચીએ, બાકી તમારે પણ ડ્રેગન ફળ તમને ભાવે કે નહીં જરા કોમેન્ટમાં જણાવી દેજો ને. અત્યારે છે ને આપણે વસ્તુ લેવાનું હતું, માર્કેટમાંથી વસ્તુ લીધું છે ને આપણે એક ભાઈબંધની મુલાકાત લેવાની હતી. ભાઈબંધની મુલાકાત પણ લઈ લીધી છે અને હવે છે ને બધા મિત્રો નીકળી ગયા છે પાછા ઘર તરફ જવા માટે. તો અમારી સાથે તો અમારા કલ્પેશભાઈ છે અને અમારા જયપાલભાઈ લાઇફસ્ટાઈલ વ્લોગ છે. તો એ પણ આપણી સાથે જ છે, અમારા બ્લોગર ભાઈ. અને આપણે છે ને એક ખાસ મિત્ર એવો બ્લોગર ભાઈને આપણે માર્કેટમાં મળવાનું હતું એટલે આપણે માર્કેટમાં એ ભાઈને મળવા આવેલા હતા. હવે મુલાકાત લઈને છે ને આપણે પાછા ગામ તરફ નીકળી ગયા છીએ, જવાનું છે. તો બન્યા રહેતો આપણા વિડીયોમાં તમને બધી છે ને તમને કન્ટિન્યુ જાણકારી આપી. તો છે ને અત્યારે આપણે નીકળી ગયા છીએ બધા જવા માટે અને અત્યારે છે ને આપણે માર્કેટની બહાર નીકળી ગયા છીએ. ને આ છે વાય ચોક, આમ તો તળાજાની વાય ચોક કહેવાય છે. જોવડિયા આ છે ને વાય ચોક છે. તો તળાજાની જો તમે આ છે ને તળાજાની વાય ચોક છે. અને હવે છે ને આપણે સીધું જવાનું છે અહીંથી આપણે ઘરે. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેતો આપી. મિત્રો આપણે છે ને માર્કેટમાંથી સીધા આવી ગયા છીએ તળાજા પેટ્રોલ પુરાવા માટે નાયરામાં. કેમ કે આપણે ગાડીમાં છે ને થોડુંક પેટ્રોલ પુરાવા નહોતું એટલે આપણે આવી ગયા સીધા પેટ્રોલ પુરાવા માટે. તો પહેલાં તો આપણે છે ને થોડું ગાડીમાં પેટ્રોલ પુરાવી લઈ અને પાછા બની કન્ટિન્યુ આપણા બ્લોગમાં પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ. લખાઈ દીધું છે થોડુંક પેટ્રોલ. બાકી તમે કયા પેટ્રોલ પુરાવો નહીં જરાક કોમેન્ટમાં જણાવી દેજો ને. અમે તો નાયરામાં પેટ્રોલ પુરાવી છે. તો બાકી હવે આપણે પેટ્રોલ પુરાઈ ગયો એટલે હવે આવવાનું છે આપણે ઘરે. એટલે બની રહેતો આપણા વિડીયોમાં. તો મિત્રો અત્યારે છે ને હું કોલેજેથી પોગી ગયો ઘરે અને ઘરે આવીને જોઈને તો મારા મમ્મી ને મારા પપ્પા છે ને બે વાડીમાં પાડતા હાડ. તો હું છે ને મારા મમ્મીને મારા પપ્પા હાટું પાણી લઈને જાઉં છું. અને આ છે મારું ખેતર જો. અને આપણે ખેતરમાં વાવેલી છે સિંગ અને કપાસ વાવેલો છે. અને ઓલા પડે જો તમને મારા મમ્મી અને મારા પપ્પા બે પારે નહીં દેખાતું છે. તો હું છે ને મારા બા ને મારા પપ્પા હાટું પાણી લઈને જાઉં છું. તો કન્ટિન્યુ બને રહેજો આપણા બ્લોગમાં. પહેલાં તો મારા પપ્પાને બને પાણી પાઈ દઉં. તો ફિલહાલ તો મેં આ ગયા હું મિત્રો અત્યારે મારી વાડીમાં. અને અત્યારે છે ને મારા બા ને મારા પપ્પા બે પારે છે વાડીમાં. સિંગ અને કપાસ પાડે છે અને એમાં પપ્પા પારે છે. જો વાડીમાં વાવેલ છે હિંગ ને કપા વાવેલી છે પણ બહુ મોટી મોટી હિંગ છે નથી. તો બાકી તમે શું તમારી વાડીમાં વાવેલ છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. શું કહો પપ્પા?